આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ। 2.5 વર્ષ માટે પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી। ધોરાજી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ। પ્રમુખ તરીકે ભાજપમાંથી ચૂંટાયેલ સંગીતા બારોટની વરણી થઈ અને ઉપપ્રમુખ તરીકે ભાજપમાંથી ચૂંટાયેલ ચિંટુ કોયાણીની વરણી અને કારોબારી ચેરમેન તરીકે ભાજપમાંથી સીસી અંટાળાની વરણી થઈ। પ્રમુખ ઉપપ્રમુખે ધોરાજીના વિકાસના કામોને વધુ વેગવંતા બનાવવાની ખાતરી આપી છે। આજે 5 માર્ચના અને 2025ના રોજ ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટ, ઉપપ્રમુખ તરીકે ચિંટુભાઈ કોયાણી અને કારોબારી ચેરમેન તરીકે જ્યારે મારી વરણી કરવામાં આવી હોય ત્યારે હું ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી, ધોરાજી શહેર ભાજપ તથા અમારા તમામ વરિષ્ઠ આગેવાનો, તમામ સદસ્યો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। તો આ તરફ વાત કરીએ તો મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો હતો। આજે લુણાવાડા નગરપાલિકા માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદ માટે વરણી થઈ છે। લુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ પદ પર ડોક્ટર કીર્તિ પટેલ, ઉપપ્રમુખ પદ માટે દિનેશ ડામોર અને કારોબારી ચેરમેન પદ માટે સમીર મહેતાની નિયુક્તિ કરવામાં આવી। પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલે શહેરમાં વિકાસ કાર્યો કરવાની બાહેધરી આપી। ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ દ્વારા તથા મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી તે બદલ ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથભાઈ બારિયા સાહેબ, મહામંત્રી શ્રી પ્રદીપસિંહ, રાવજી કાકા, જયેન્દ્રભાઈ, સાંસદ શ્રી રાજપાલસિંહ યાદવ, માજી સાંસદ શ્રી રતનસિંહ, માજી ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ તથા તમામ શીર્ષક નેતૃત્વ તથા મારા સાથી કોર્પોરેટર શહેર પ્રમુખ શ્રી ઋષિરાજ પંડ્યા તથા મારા સાથી કોર્પોરેટર મિત્રો, લુણાવાડાની સમગ્ર પ્રજા, જેમણે મને આટલા વિશ્વાસથી આ કાર્યભાર સોંપ્યો છે તે બદલ તે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું મારી ફરજો ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને લુણાવાડાના તમામ પ્રશ્નોને હલ કરવાનો હું પૂરેપૂરી ખાતરી આપું છું। હું 24/7 365 દિવસ સેવા આપીશ અને 2.5 વર્ષ હું તન, મન અને ધનથી લુણાવાડાની પ્રજાની સેવા કરીશ એવી ખાતરી આપી વિરમું છું। તો આ તરફ વાત કરીએ દ્વારિકાની તો દ્વારકા નગરપાલિકામાં આજે પાલિકા બોડીની રચના કરવામાં આવી। દ્વારિકા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પાલિકા બોડીની રચના કરવામાં આવી અને 7 વોર્ડના 28 સભ્યો ભાજપના હોવાથી પ્રમુખ, ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી। પ્રમુખ પદે કોમલબેન પ્રકાશભાઈ ડાભી તેમજ ઉપપ્રમુખ પદે વિજયભા કર્ણભા મણેકાની વરણી કરવામાં આવી। ધારાસભ્ય પ્રભુભા મણેકની આગેવાનીમાં બંને પદાધિકારીઓનું સન્માન કરી દ્વારિકા પાલિકાનું સુકાન સોંપવામાં આવ્યું। તો આ તરફ વાત કરીએ તો મહીસાગર જિલ્લાની સંતરામપુર નગરપાલિકામાં ભાજપના સ્પષ્ટ બહુમતી સાથે જીત બાદ આજે પ્રમુખની વરણી થઈ। સંતરામપુર નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદ માટેની વરણી કરવામાં આવી, જેમાં પ્રમુખ પદ માટે નિશાબેન મોદીની નિયુક્તિ થઈ જ્યારે ઉપપ્રમુખ પદ માટે જીતેન્દ્રસિંહ ઝાલા અને કારોબારી ચેરમેન પદ માટે સ્નેહલ કુમાર મહેતાની નિયુક્તિ કરવામાં આવી। સમર્થકો અને ભાજપ કાર્યકરો, નેતાઓએ ત્રણેય પદ માટે નિયુક્ત થયેલ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી। આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે મારી વરણી કરી છે તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું, સંગઠનનો અને બધાનો ખૂબ આભાર માનું છું અને મને પાર્ટીએ જે જવાબદારી આપી છે એના પર હું ખરી ઉતરું અને સંતરામપુર ગામનો સારામાં સારો વિકાસ થાય અને અમે મોદી સાહેબના પંથે આગળ વધીએ અને સૌનો સાથ, સૌનો વિકાસ, મોદી સાહેબનો જે સંકલ્પ છે એને અમે પૂર્ણ કરીએ એ જ આજે મારી પ્રયત્ન છે અને હું આજ આશા સાથે પ્રમુખ પદ મારું સ્વીકારું છું। જય હિન્દ, વંદે ભારત।
તો બીજી બાજુ વાત કરવામાં આવે ભાવનગરની, તો ભાવનગર જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓમાં પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. તળાજા નગરપાલિકામાં હેતલબેન રાઠોડ, સિહોર નગરપાલિકામાં જાગૃતિબેન રાઠોડ અને ગારિયાધાર નગરપાલિકામાં મીનાબેન બારૈયાને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તળાજા નગરપાલિકામાં કુલ 28 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો જીતી બહુમતી મેળવી છે. અહીં પ્રમુખ તરીકે હેતલબેન કમલેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ વાડા અને કારોબારી ચેરમેન તરીકે તેજલબેન પરમારની નિમણૂક કરવામાં આવી છે. હેતલબેન રાઠોડ છેલ્લા 10 વર્ષથી ભાજપમાં સક્રિય છે અને વોર્ડ નંબર 4 માંથી પ્રથમ વખત ચૂંટણી જીત્યા છે. ગારિયાધાર નગરપાલિકામાં 28 બેઠકોમાંથી ભાજપે 18, કોંગ્રેસે 7 અને આમ આદમી પાર્ટીએ 3 બેઠકો જીતી છે. અહીં પ્રમુખ તરીકે મીનાબેન શૈલેષભાઈ બારૈયા, ઉપપ્રમુખ તરીકે પ્રફુલ્લ કાતોડિયા અને કારોબારી ચેરમેન તરીકે તેજલબેન પરમારની વરણી થઈ છે. સિહોર નગરપાલિકામાં કુલ 36 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો સાથે બહુમતી મેળવી છે. અહીં પ્રમુખ તરીકે જાગૃતિબેન ચતુર રાઠોડ, ઉપપ્રમુખ તરીકે હંસાબેન પરમાર અને કારોબારી ચેરમેન તરીકે અલ્પેશ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે. તો આ તરફ થાન નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો ભાજપ પાર્લિયામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. પ્રમુખ તરીકે પ્રદ્યુમ્નસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકેનું નામ કરાયું હતું ફાઇનલ, જેમાં છતાં પણ પાર્લિયામેન્ટરી બોર્ડ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરાઈ હતી. અમદાવાદ તરફથી પરત ફરી રહેલા નગરપાલિકાના સભ્યોને થાન સુધી ન પહોંચવા દેવામાં આવ્યા અને દેદાદરા નજીક તમામને પોલીસ દ્વારા રોકી રાખવામાં આવ્યા હતા. થાન નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદને લઈ વિવાદ વકર્યો છે. તો આ તરફ વાત કરીએ આપણે જૂનાગઢની, તો જૂનાગઢ મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોને વરણી થઈ ગઈ છે, જેમાં મનપા બન્યાથી અત્યાર સુધીમાં સૌપ્રથમવાર મહિલાને સ્થાયી સમિતિના ચેરમેનની જવાબદારી આપવામાં આવી છે. મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી 48 બેઠક પર ભાજપ, 11 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની પ્રથમ બોર્ડમાં વરણી કરવામાં આવી છે. મનપાના કમિશનરે નવા હોદ્દેદારો ચૂંટવા માટે બોલાવેલા જનરલ બોર્ડમાં મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર તરીકે પ્રથમ વખત વિજેતા બનેલા યુવાન આકાશ કટારા અને સ્થાયી સમિતિના ચેરમેન તરીકે જૂના જનસંઘી પલ્લવીબેન ઠાકરને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. સ્થાયી સમિતિના ચેરમેનની મહત્વની જવાબદારી જૂના ભાજપી અને મહિલા નગર સેવકને આપી છે. ચૂંટાયેલા નવા હોદ્દેદારોને શહેરના બાકી રહી ગયેલા વિકાસના અધૂરા કામોને તાત્કાલિક પૂરા કરવા માટેની ખાતરી આપવામાં આવી છે. આજે કોર્પોરેશનનું ચૂંટણી પછીનું પ્રથમ બોર્ડ મળ્યું, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન આની નિમણૂકો કરવામાં આવી. જેમાં આજે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને એક મહિલાને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સનની એક જવાબદારી આપી છે. ત્યારે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા મુખ્યમંત્રી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ પ્રદેશનું શીર્ષસ્થ નેતૃત્વ તથા જૂનાગઢના પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, અમારા વડીલ આદરણીય પ્રદીપભાઈ, આદરણીય નિર્ભયભાઈ તેમજ પાર્ટીના અનેક વડીલો કે જેમના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, સી આર પાટીલ સાહેબ, આપણા જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ, લોકલાડીલા સંસદ સભ્ય રાજેશભાઈ, જૂનાગઢના પ્રભારી શ્રી મુકેશભાઈ, સમગ્ર જૂનાગઢ મહાનગર શહેરની ટીમ અને જે મારા ઉપર આ કલશ ઢોળવામાં આવ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી મેયર તરીકે જે મને પસંદગી કરવામાં આવી છે, જૂનાગઢના સારામાં સારા કાર્ય અને પ્રજાલક્ષી કાર્ય કરશું અને છેવાડાના માનવીનું કાર્ય કરી આપશું એવી મારી ખાતરી છે. હું ગ્રેજ્યુએટ કરેલ છે, મારી 23 વર્ષની ઉંમર છે. 25 વર્ષ મારા ફાધર હતા,
15 વર્ષ મારા કાકા હતા અને 9મી ટર્મ મારી આવેલ છે, જે ભારતીય જનતા પાર્ટી પસંદગી કરેલ છે. અને ભારતીય જનતા પાર્ટીએ 2009માં મારા ફાધરને ડેપ્યુટી મેયર બનાવ્યા હતા અને 2025માં પ્રથમ વખત હું જયારે ચૂંટણી આવેલું છું ત્યારે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ રાખી ડેપ્યુટી મેયર તરીકે જે કણસ માર્ગ ઢોળવામાં આવ્યો છે તે પ્રજાના સારા કાર્ય કરી અને જુનાગઢ મહાનગરને સારામાં સારું મહાનગર બનાવશે એમાં ખાતરી આપું છું. ભારતીય જનતા પાર્ટીએ મને આવડી મોટી જવાબદારી આપી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડા સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને જુનાગઢના જે અધૂરા કામ છે એ ઝડપથી વિકાસ કરશું અને સાથે સાથે જુનાગઢને. સમાચારોમાં આગળ વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જાહેર મંચ પરથી સંતોની હરોળમાં આધારસ્તંભ ગણાતા અને લુહાણા સમાજ સહિત 18 વર્ણના આદરણીય એવા પૂજ્ય સંત શ્રી જલારામ બાપા ઉપર કરેલ વિવાદિત ટિપ્પણીને લઈ ભારત સહિત અન્ય દેશોમાં વસતા રઘુવંશી સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની તપની ભૂમિ તરીકે ઓળખાતી એવી વીરપુર ગાદી ખાતે વેપારીઓ અને લુહાણા સમાજ દ્વારા 2 દિવસે હડતાલ પાડી જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ રાજકોટ ખાતે પણ ભૂપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે રઘુવંશી સમાજ દ્વારા પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ જ્ઞાન પ્રકાશ સ્વામીને અજ્ઞાન પ્રકાશ સ્વામી ગણાવી ભગવાનને લાંછન લગાડતા આવા કપટી સ્વામીઓ ઉપર પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે અને જ્ઞાન પ્રકાશ સ્વામી વહેલીથી વહેલી તકે જલારામ બાપાના તપની ભૂમિ એવી વીરપુર ખાતે આવી જલારામ બાપાની રઘુવંશી સમાજ સાથે જલારામ બાપાને માનતો અન્ય હિન્દુ સમાજની જાહેરમાં માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. मयंक पाव बोल रहा हूँ, राजकोट शहर से रघुवंशी समाज का आगेवान हूँ मैं। ये जो अज्ञान स्वामी है, ज्ञानी स्वामी तो उसने दिया है नाम, लेकिन ये हर टाइम हम किसी संप्रदाय से विरोध में नहीं है, लेकिन यही संप्रदाय हर बार विवाद में आता है। तो उनका कारण ये है कि अभी हम उनको बोलेगा माफी मांग लिया तो उसने वहां जाके माफी मांग लिया, फिर 5 साल बाद ऐसा युग आएगा कि नहीं सब संप्रदाय में बोलेगा, फिर वो जलाराम बाबा की जो जगह है वो बचाने के लिए ये षड्यंत्र ही है। वो इतना मंदिर तेज से चल रहा है, वर्ल्ड में एक ही मंदिर है जो 1 पैसा भी नहीं लेता और सबको मिला के हिंदू मुस्लिम हो या क्रिश्चियन हो, कोई भी ज्ञाति को उनको वहाँ खाना खिलाता है, वहाँ कोई रोक टोक नहीं है। लेकिन ये लोग को पूरा हिंदू धर्म को हमारी मांग वो है कि वो इधर आके जलाराम वीरपुर के आके उसको माफी मांगे, उसके लिए हम पूरा लड़ना पड़ेगा तो लड़ेंगे। और ये बार बार होता है, और जो इसका उनका जो स्वामी लोग होता है, जो उनका अध्यक्ष होता है, उनको ये चेतावनी देता हूं मैं, कभी दूसरी बार कोई भी स्वामीनारायण के जो संत होते हैं तो उनको ऐसी गलती नहीं होनी चाहिए। પૂજ્ય સંત શ્રી જલારામ બાપા ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે રીતે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈ સમગ્ર લોહાણા સમાજ સહિત જે જલારામ બાપાનો ચાહક વર્ગ છે તેમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે આજે વીરપુરમાં સતત બીજા દિવસે પણ બંધનું એલાન આપ્યું છે, જેને લઈ સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આપણે રાજકોટમાં પણ લોહાણા સમાજના રઘુવંશી યુવક દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો, સ્વામિનારાયણ સંપ્રદાયના જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. સાથે જ પુતળાને લાતો મારી સ્વામિનારાયણ સંપ્રદાયના જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તે વહેલી તકે લોહાણા સમાજની માફી માંગે તેવા નારાઓ લગાવવામાં આવે. ત્યારે આપણી સાથે રઘુવંશી સમાજના આગેવાન છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, કઈ રીતનો જે વિરોધ હતો? વિરોધ હતો અમારો એ છે, છેલ્લા 2-3 દિવસથી આજે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણી કરવામાં આવી હતી. જોકે ખરેખર જ્ઞાન પ્રકાશ કહેવાને લાયક જ નથી, એ અજ્ઞાન પ્રકાશ માણસ હોવો જોઈએ અને છે જ હોવો જોઈએ અને છે જ. કારણ કે એ જો વિડીયો કોલ દ્વારા માફી માંગતો હોય તો તું બોલ્યો તો ભાઈ જાહેર મંચમાં, તો વિડીયો કોલ દ્વારા માફી માંગી કેટલા અંશે તમને શક્ય ગણાય? જો તું સુરત રહેતો હોય તો સુરત થી વીરપુર આવવા કઈ જાજો ટાઈમ ના લાગે, 6 થી 7 કલાકનો ટાઈમ છે. તો તું રૂબરૂ આવીને અમારા બાપાની માફી માંગી જાય તો પ્રશ્ન એને સોલ્વ થઈ જાય, પણ એને એ લોકોને કરવું નથી અને એ ભગવો ધારણ કરીને બેઠા છે. સનાતન હિન્દુ ધર્મને આપણે માન આપીએ છીએ, આપણે એના છીએ, બરોબર, એટલે અમે થોડીક રિસ્પેક્ટ રાખી છીએ. બાકી એને હું ખુલ્લી ઓપનમાં ચેલેન્જ કહું છું કે ભાઈ તું 2 કલાક ખાલી ભગવો કાઢીને અમારા સમાજની સામે આવી જા. અને અમને અત્યારે અમારા સમાજ રઘુવંશી સમાજ એક નહીં 18 વર્ણના લોકોનો સપોર્ટ છે અને એ લોકો પણ અહીંયા બીજા સમાજના લોકોના પ્રમુખો પણ અહીંયા ઉપસ્થિત છે. અને હજી અમે એને કહીએ છીએ કે તું આજ સાંજ સુધીમાં વીરપુર આવી અને માફી માંગી જાય, તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા અમે લોકો તૈયાર છીએ. તમે શું કહેશો, આજે બીજો દિવસ છે જે જલારામ બાપાની જે તપની ભૂમિ કહેવાય કે જે વીરપુર ત્યાં અત્યારે સજળ બીજા દિવસે પણ બંધ છે,
ખરેખર આ જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બની બેઠેલા સાધુઓ છે એ અવારનવાર સનાતન ધર્મને ટાર્ગેટ કરતા હોય છે. આ વખતે રઘુવંશી સમાજને તથા જલારામ બાપાના સર્વે ભક્તોની લાગણી દુભાણી છે, જે અવારનવાર વ્યાસપીઠથી એ લોકો બફવાટ કરે છે, જેનું એને ખોટા લવારા કરી કોઈ જ્ઞાન નથી હોતું. આ સ્વામી છે જ્ઞાન પ્રકાશ સ્વામી તરીકે ઓળખાય છે, પણ ખરેખર એનામાં કોઈ જ્ઞાન જ નથી. આવા સ્વામીઓને પ્રકાશ પાડવા અમારે આ વિરોધ કરવો પડે છે. આજે જે એ લોકો કોઈ પણ જ્ઞાન વગર, કોઈ પણ મુદ્દા વગર આજે ખોટા ટાર્ગેટ કરી સમાજોને અને દેવી દેવતાઓ ઉપર પોતાના સંત શિરોમણી અમારા પૂજ્ય જલારામ બાપા છે, તો એમની જે સદાવ્રતની વર્ષો જૂની જે પ્રથા છે એના ઉપર આજે ટિપ્પણી કરી છે. અમારી કાલે પણ એ જ માગણી હતી, આજે પણ એ જ માગણી છે કે જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે રૂબરૂ વીરપુર પધારી ત્યાં દર્શન કરી બાપાના અને બાપાના મંદિરમાં આવી અને માફી માગે સમગ્ર રઘુવંશી સમાજની, સમગ્ર જલારામ ભક્તોની. બસ એ જ અમારી માગણી છે. વીરપુર આજે બી બંધ છે. ગઈકાલે ગાદીપતિની જાહેરાત થઈ હતી કે વીરપુર ગામમાં તમે જે વેપારીઓએ બંધનું આંદોલન કર્યું છે એ તમે પ્લીઝ ખેંચી લ્યો. આજ લાગણીથી અમારા ગાદીપતિ પણ જો આવી રીતના કહેતા હોય ત્યારે પણ આવા સ્વામીઓ બની બેઠેલા છે એ પોતાની જાણે કે એ લોકોને કઈ પડી જ નથી સમાજની, એ રીતે માફી માંગવા પણ તૈયાર નથી. એટલે ખરેખર એ લોકો અહીંયા આવી માફી માંગવી જોઈએ અને અમે સમગ્ર જલારામ બાપાના ભક્તોની ઈ જ માંગણી છે. તમે શું કહેશો? જલારામ બાપા છે તે ખાલી લોહાણા સમાજ નહીં, રઘુવંશી સમાજ જ નહીં, અન્ય સમાજના લોકોના પણ દિલમાં વસે છે. ત્યારે આવા જે પૂજ્ય સંત છે, બરોબર, જેને દુનિયા કે સરાખો પર બેઠેલા છે, એવા સંતો ઉપર કેટલાક આવા સ્વામી ટિપ્પણી કરે, કેટલા અંશે વ્યાજબી? બહુ નિંદનીય કહેવાય આ ટિપ્પણી જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરી છે. હવે અમે બધાએ વિરોધ કરવાનું ચાલુ કર્યું છે છેલ્લા 48 કલાકથી. યાદ હવે એવું નિવેદન આપે છે કે મેં એક પુસ્તકમાં વાંચેલું છે. પુસ્તક લેખન એ લોકો, પ્રકાશક એ લોકો, પુસ્તક એ લોકો છાપે, એ લોકો જ એના ભક્તો જ વાંચે અને પછી જાહેરમાં આ રીતે કહે તો નહીં ચલાવી લેવામાં આવે. અમારી બસ એક જ માંગ છે તમામ રઘુવંશીઓની કે આજ સાંજ સુધીમાં માફી માંગે, આનાથી પણ કાલે ઉગ્ર આંદોલન કરવા અમે તૈયારીમાં છીએ. રઘુવંશી સમાજ આગેવાન એમને આજે 4 દિવસ વીતવા છતાં હજી સુધી માફી નથી માંગી. એ સ્વામીનો ઈગોને લીધે એ માફી નથી માંગતો. જાહેર મંચમાં એ આવા નિવેદન આપે તો કેટલા અંશે માન્ય રાખવા? અમારો ખાલી એટલો જ પ્રશ્ન છે, વીરપુર આવી જલારામ બાપાની માફી માગે, અમારી નથી માગવી, અમારા સમાજની નથી માગવી, પણ જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે અને ભગવા કપડા પહેરીને તે આ નિંદનીય ટિપ્પણી કરી છે, માટે વીરપુર આવીને માફી માંગ, બીજી અમારી કોઈ માંગ નથી. નકર આથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે. ગાડીનો કાફલો લઈને સુરત આવવાની પણ અમારી તૈયારી છે. ધન્યવાદ. તો આ હતા રઘુવંશી સમાજના આગેવાનો, જેમનું કહેવું છે કે જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે, હકીકતમાં તે જ્ઞાન પ્રકાશ નથી, અજ્ઞાન પ્રકાશ છે. કારણ કે જો જ્ઞાન એમને હોત તો આ પ્રકારનું તેમને ટિપ્પણી વિવાદિત ના કરી હોત. ત્યારે વહેલામાં વહેલી તકે જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તે રઘુવંશી સમાજની અને જલારામ બાપાની માફી માંગે તેવી સમગ્ર રઘુવંશી સમાજના લોકોની માંગણી છે. ગુજરાત સરકારની રજૂઆત અને કેન્દ્ર સરકારના પ્રયાસને કારણે છેલ્લા 3 વર્ષમાં 520 માછીમારો પાકિસ્તાનની જેલમાંથી વતનમાં પરત ફર્યા છે. 1995 બાદ પાકિસ્તાન મરીન દ્વારા પકડેલા કુલ માછીમારો 7,899 માંથી 7,704 માછીમારોને ભારત સરકારે છોડાવ્યા છે. એટલે 89.53% માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા એ જ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 56ની છાતીનો સ્વયં પુરાવો છે. ભારતીય જળસીમામાંથી પાકિસ્તાનની જળસીમામાં અજાણતાને કારણે જતા માછીમારોની ધરપકડ અને પાકિસ્તાન સત્તાવાળો દ્વારા ધરપકડ કરાયેલા માછીમારો પ્રશ્ને આજે ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્ન ઉઠ્યો છે. હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે ભારત અને પાકિસ્તાન માટે એકાબીજા દેશોના માછીમારોને છોડવાના પ્રશ્નો એ રાજદ્વારી પ્રશ્નો છે. પરંતુ ભારત સરકારની રજૂઆત કરવાની ક્ષમતા, નેતૃત્વની ઈચ્છા શક્તિ અને ગુજરાત સરકારની સકારાત્મક કાર્યવાહીને કારણે કેટલાય માછીમારોને આપણે છોડાવવામાં સફળ થયા છીએ. છેલ્લા 2-3 વર્ષની અંદર 520 માછીમારોને આપણે છોડાવી શક્યા છીએ. પાકિસ્તાનની જેલમાં રહેલા બાકીના 195 માછીમારો માટે રાજ્ય સરકાર સતત કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ સાથે સંપર્કમાં છે. 12મી ફેબ્રુઆરીએ પણ
રાજ્યની સરકારના મત્સ્ય ઉદ્યોગ વિભાગે કેન્દ્રની સરકારમાં ગૃહ વિભાગમાં એમના માટેની સઘન રજૂઆત કરી છે. મારે આ તબક્કે કહેવું છે કે 1995 થી પછી આજ સુધીમાં કુલ 7,899 ભારતીય માછીમારોને પાકિસ્તાન સત્તાવાળા કે પાકિસ્તાન મરીને પકડ્યા હતા. એમાંથી આજ સુધીમાં 7,704 માછીમારોને ભારત સરકાર અને ગુજરાતની જે પ્રકારની સકારાત્મક રજૂઆત રહી છે એના કારણે છોડવામાં આવ્યા છે. એનો મતલબ એ થયો કે 97% 97.53% માછીમારોને ભારત સરકારે છોડાવ્યા છે. હું એમ માનું છું કે આ જ પરિચય ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર કે એમના નેતા નરેન્દ્ર મોદીની 56ની છાપ. તો આ તરફ વાત કરીએ તો પાલનપુર આબુ હાઈવે જૂના આરટીઓ સર્કલ નજીક ગાયત્રી શક્તિપીઠ આવેલું છે, જ્યાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ રજત જયંતિ મહોત્સવ 2025ની ઉજવણી પ્રસંગે 108 કુંડી રાષ્ટ્રીય જાગરણ મહાયજ્ઞ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમ પાલનપુરની સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે તારીખ 10 થી 13 એપ્રિલ 2025 દરમિયાન યોજવામાં આવનાર છે. જયંતિ મહોત્સવમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે, તેમજ ગર્ભ સંસ્કારનો પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ માહિતી ગાયત્રી પરિવાર પાલનપુર દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી. રજત જયંતિનું 108 કુંડી મહાન વિશાળ ગાયત્રી મહાયજ્ઞનું અનુષ્ઠાન 10 એપ્રિલથી 13 એપ્રિલ સુધીમાં સંપન્ન થશે. 10 એપ્રિલે શોભાયાત્રાના માધ્યમથી આ કાર્યક્રમ સંપન્ન થશે અને 13 એપ્રિલમાં આ કાર્યક્રમની સફળતાની આશીર્વાદની પૂર્ણાહુતિ થશે. અને જય ગુરુદેવ. ગાયત્રી શક્તિપીઠ પાલનપુરને 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એ 25 વર્ષની પૂર્ણાહુતિના રૂપમાં 25 વર્ષના રજત જયંતિ મહોત્સવના રૂપમાં તારીખ 10 એપ્રિલથી 13 એપ્રિલ સુધી 4 દિવસમાં 1008 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ યજ્ઞમાં 10 તારીખે ભવ્ય શોભાયાત્રા પાલનપુર શહેરમાં નીકળશે. 11 તારીખે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થશે. એમાં તમામ પરિજનો આહુતિ આપશે. ગાયત્રી પર બનાસકાંઠા જિલ્લાના અને પાલનપુર શહેરના તમામ ભાઈઓને આહુતિ આપવાનો લાભ આપવામાં આવશે. 11 તારીખે યુવાન સંમેલન પણ ગોઠવવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાનું. 12 તારીખે સવારે યજ્ઞ બી રહેશે અને 12 તારીખે 11 વાગે બનાસકાંઠા જિલ્લાની 500 થી ઉપર બહેનોને જેમને ગર્ભ રહેલો છે એ 500 થી ઉપરની બહેનોની 5 થી 7 મહિના જેને થયા છે એમનો ગર્ભધાન સંસ્કાર પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે. એ પ્રમાણે જે પણ બહેનો અહીંયા લાભ લેવા માંગતા હોય. તો સમાચારોમાં આગળ વાત કરીએ તો તોલમાપ ખાતા દ્વારા રાજ્યમાં ચાલી રહેલ તપાસની ઝુંબેશને લઈ આજરોજ રાજકોટ ખાતે આવેલ ઈગલ પેટ્રોલ પંપ ખાતે તોલમાપ ખાતા દ્વારા તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ તકે વાત કરીએ તો ભીલવાસ ચોકમાં આવેલ એચપી કંપનીના ઈગલ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા લોકોને નિયત પ્રમાણથી ઓછું પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવે છે તેવી ગ્રાહકો દ્વારા તોલમાપ ખાતાને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ તોલમાપ ખાતા દ્વારા રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત લાહ કરી ઈગલ પેટ્રોલ પંપ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 3 જેટલી નોઝલમાં નિયત કરતા ઓછું પેટ્રોલ મળી આવતા 2 પેટ્રોલ અને 1 ડીઝલની નોઝલ સીલ કરવામાં આવી હતી. વિગતમાં એવું હતું, ટેકનિકલ કારણોસર સાહેબને શું કહેવાય મેઝરમેન્ટમાં થોડું ઘણું દર વખતે વેરિએશન જણાતા અત્યારે હાલ પૂરતું સાહેબે શું કહેવાય રિવ્યુ માટે સ્થગિત કરેલ છે. ના, ટેકનિકલ કારણોસર હોય એટલે સાહેબને શું કહેવાય એમાં કઈ અમારું કે સાહેબનું પેટ્રોલ ઓછું એટલે 5 લીટરમાં 20 ml નું વેરિએશન પ્લસ માઇનસ આવતું હોય છે. આ 5 લીટરમાં 25 ml આવ્યું છે, 5 ml વધારે આવ્યું છે 5 લીટરે. એટલે દર વખતે શું કહેવાય આની અંદર એક નોઝલમાં વધારે પણ આવે છે, ઓછું પણ આવે છે, વેરિએશન આવતું હોય છે. એ શું કહેવાય 20 ml અમારે પરમિશેબલ લિમિટ છે, એમાં આપણે 5 ml વધારે આવ્યું એટલે સાહેબે હાલ પૂરતું રિવ્યુ માટે શું કહેવાય સ્થગિત કરેલ છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.